5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની પડાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો. મોરબીની જનતા છેલ્લા કેટલાય સમયથી સામાન્ય અને એવું કહેવાય કે શહેરમાં રહેતા માણસની જે જરૂરિયાતો હોય એના માટે વલખા મારી રહી છે. વરસાદ પડ્યા પછી મોરબી અને આમ તો આખા ગુજરાતમાં એવી સ્થિતિ થાય કે અમુક જગ્યાએ ગટરો ઉભરાય, સામાન્ય સુવિધાઓ ન મળે. એ સુવિધાઓ ન મળે ત્યારે વિરોધ પ્રદર્શન થાય. મોરબીની જનતાએ પણ પોતાનો અવાજ ઉઠાવ્યો, વિરોધ પ્રદર્શન થયા. થોડા દિવસ પહેલાં એક વિડીયો પણ વાયરલ થયો હતો, ચિત્રકૂટ સોસાયટીનો એ વિડીયો હતો. અને સોસાયટી અને એવું કહેવાય કે ત્યાં મોરબી એ ભારતીય જનતા પાર્ટીનું ગઢ ગણાય. ત્યાં લોકો એવું કહી રહ્યા હતા કે એકે નેતાને આવવા નહીં દઈએ, કારણ કે જો અહીંયા કામ નથી કર્યા તો તમારે અહીંયા આવવાની જરૂર નથી અને વિસાવદર જેવી કરીશું અહીંયા. જ્યારે એ છેલ્લો શબ્દ ત્યાંની જનતા બોલી કે વિસાવદર જેવી કરીશું, એના પછી મોરબીના ધારાસભ્ય ધીરે ધીરે જ્યાં પણ આંદોલન થઈ રહ્યા હતા, જ્યાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા, જે સોસાયટીઓમાં તકલીફ હતી ત્યાં એમને ગયા. એટલે કાંતિ અમૃત્યા ગઈકાલે ફર્યા બધે. એના પછી એમને કહેવામાં આવ્યું કે આ બધા વિરોધ પ્રદર્શન થયા એમાં શું કરવાના છો, જે સુવિધા નથી એ સુવિધા કેવી રીતના પૂર્ણ કરશો. અને પછી છેલ્લે સવાલ પૂછાયો કે દર વખત એક વાત જનતાએ કરી છે કે વિસાવદર જેવી કરીશું, તો એનો જવાબ આપતા કાંતિ અમૃત્યાએ એવું કહી દીધું કે અહીંયા એવું કશું ન ચાલે. હું નહોતો આટલા વર્ષ અને તો પણ બીજા કોઈ પક્ષને પસંદ નથી કર્યા. અને સાથે જ એમણે એવું પણ કહ્યું કે ગોપાલ ઇટાલિયા તો હમણાં ચૂંટાયા છે. એ પહેલાં જે બોલ્યા હતા એના માટે અમારા ઘરથી પણ બધા મતલબ અહીંયાના લોકોએ પણ એનો જવાબ આપ્યો હતો. અને હવે અહીંયા કોઈ ન ચાલે, કોઈ અહીંયા આવી અને જીતીને બતાવે તો હું રાજીનામું આપી દઉં, હું રાજીનામું આપું અને સાથે 2 કરોડ રૂપિયા પણ આપું. એટલે જે કોન્ફિડન્સથી કાંતિ અમૃત્યાએ કીધું એ કોન્ફિડન્સથી ગોપાલ ઇટાલિયાએ એ ચેલેન્જ સ્વીકારી પણ લીધી. નવા બનેલા ધારાસભ્ય અને આમ તો વિસાવદરમાં જે રીતના ચૂંટણી થઈ એના પછી ગોપાલ ઇટાલિયા ખૂબ ચર્ચામાં રહ્યા. અને ચર્ચા હવે પાછી મોરબીની રાજનીતિ સુધી પણ આવી ગઈ છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી છે કે હા, મોરબી લડવા માટે પણ અમને કોઈ વાંધો નથી. મોરબીની જનતાના ઉઠેલા એ સવાલો પછી કાંતિ અમૃત્યાના જવાબો. અને કાંતિ અમૃત્યાએ ચેલેન્જ આપતા ગોપાલ ઇટાલિયાને શું કહ્યું, કારણ કે બધાએ સાંભળ્યું કે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી છે, પણ એ ચેલેન્જ કાંતિ અમૃત્યાએ કેમ આપી એ તમારે સમજવાનું છે. કાંતિ અમૃત્યા જ્યારે બધી સોસાયટી અને આંદોલન જ્યાં થઈ રહ્યા હતા, વિરોધ થઈ રહ્યા હતા, ત્યાં બધાને મળીને આવ્યા એના પછી શું કહ્યું, ગોપાલ ઇટાલિયા માટે જ્યારે વાત કરતા હતા ત્યારે શું કહ્યું તે વિસ્તારથી સાંભળો. વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને કયા વિસ્તારમાં સર્વે કરીને શું સૂચનાઓ? પહેલાં તો હું 1.5 દિવસ જે કામ માટે મારું રૂટિંગ હોય છે કે સોમ, મંગળ ને બુધ ગાંધીનગર હોય, એમાં 2 દિવસ અમારી સમિતિ, આખા ગુજરાત સરકારની જે સમિતિ છે એ સમિતિના ઓડિટ પાડો હોય છે. એટલે દરેક ડિપાર્ટમેન્ટ ઓડિટ દૂર કરવાનું હોય, એમાં અધિકારી ટોપ લેવલનો હોય, એમાં ઘણા બધા કામ થતા હોય. તો એના માટે મિટિંગમાં હતો. પછી જે અહીંની ભૌગોલિક જે જરૂરિયાત છે, લગભગ કાલે 7 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ડેપ્યુટી કમિશનરશ્રી, ચીફ સેક્રેટરી, મુખ્યમંત્રી સાથે લગભગ 11 વાગ્યા સુધી ફોનમાં જે કામ હતું એ કામ માટે રોકાણ હતું. અને અત્યારે જે કામ અમારા જે કોર્પોરેશન દ્વારા જે ચાલુ કરી દીધું, કલેક્ટર સાહેબ સાથે અમે સર્વે કરવા નીકળીને ક્યાં કરવાનું છે અને જે કામ કરવાનું છે. અત્યારે હું 100% કોર્પોરેશન આવ્યા પછી હું ક્ષમા કરું કે આયોજન કરવું પડે. પૈસા અમારા પાસે અત્યારે 50 કરોડ પડ્યા છે. મને હમણાં જ આજે જીઈબીના 35 કરોડ મને અંડરગ્રાઉન્ડ કર્યા, પણ એનો પ્લાન એસ્ટિમેટ કરવું પડે, આ કરવું પડે. આ રોડ સિંગલ પટ્ટી મંજૂર કર્યો 4 ઇંચનો, હું આવીને કહી ગયો કે ભાઈ આ નથી કરવાનું. એનું 13 કરોડનું ટેન્ડર આનું દેવાઈ ગયું છે. ગયા ગુરુવારે હું આવવાનો હતો, ખાતમુહૂર્ત પર વરસાદ ને સાહેબ આવ્યો નહીં. અને અત્યારે હું એમ કહું ઓછો ખર્ચ કરે, બીજી જગ્યાએ જરૂર અહીંયા ઓછું કરે. આનો આવતા વીકમાં જ આનું આપણે ખાતમુહૂર્ત કરવાના છે અને આ રોડનું કામ ચાલુ કરી દેવાના છે. એમાં પ્રોસિજર હોય, કેનાલની મંજૂરી લેવાની હોય, સિંચાઈની લેવાનું, આ બધા કાગળિયા કરવાના હોય. માનો કે અત્યારે જીઈબીની વાત કરી, એટલે આવા જે પણ આશરે એકાદા વર્ષમાં અમે સાથે મળી અને સરકારમાં જે પણ જરૂરી છે 5-15 રોડ કરશી, જે કરશી સારા થવા જોઈએ એ 100% ખાતરી આપી. અને બીજું અત્યારે જે નાની મોટી તકલીફ છે તો હું ક્ષમા કરું કે અમારી ડિપાર્ટમેન્ટ રાતથી જાગી અને પ્રશ્ન પૂરો કરી દેશે. આજે વિશીપરામાં લીધું, અહીંયા જરૂરિયાત હતી, 50 રોડ લીધો, આ રોડ લીધો. અને લગભગ હજી જ્યાં પણ જરૂરિયાત છે 2 દિવસમાં યાદી કરી અને અમારા કમિશનરશ્રી સાથે, કલેક્ટર છે, ડેપ્યુટી કમિશનર, અધિકારી સાથે અને જે કરી નોટિંગ કરી અને નાના મોટા પ્રશ્ન હોય એ હલ થઈ જાય. બીજું મારી વિનંતી છે, સરકાર પાસે ખૂબ પૈસા છે, એટલે કોઈને દાતારી કરવાની જરૂર નથી. હું આ લઈ આવ્યો કોઈને, અમારા પાસે પુષ્કળ પૈસા છે અને દાતારી કરવાની જરૂર નથી. કારણ કે
ખોટા દેખાવ કરવાનું બંધ કરી દઈએ અને જેને જે કામ કરતો હોય ને ઈ કરે. અને કાંતિભાઈ, આ દરેક આંદોલન ત્યાં બધામાં એક વાત સામાન્ય સામે આવી કે વિસાવદરવાળી થશે, એ બાબતે શું કહેશો? જો 5 વર્ષ હું નહોતો તે લગભગ ડાભુરિયા આવી ગયા હતા ગામમાં, 10% ને 20% વાળાને જમીનની પડાવવા, એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે. એટલે એમાં એનો હાસે છે. બીજું ગોપાલ ઇટાલી જાય, મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો હતો, નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા. એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને 2 કરોડ રૂપિયા હું આપીશ, એ જીતે તો.